Hi kids, good morning. How are you all? Fine. Okay, so what are we doing? આપણે શું કરીએ છીએ? આપણે સ્ટોરી કરીએ છીએ ને? કઈ સ્ટોરી કરીએ છીએ? Pepper plays with fire. તો આપણે ડે 1 માં શું જોયું હતું સ્ટોરીમાં લાસ્ટમાં? કે ડેન છે ને પેપરના ફ્રેન્ડ એ પેપરને બોલાવવા આવે છે. સો પેપર શું કહે છે ડેનને? કમિંગ ડેન, હું આવું છું. ઓકે, તો હવે લોકો શું કરશે? સો ફર્સ્ટ ઓફ ઓલ દીદી તમને ઓબ્ઝર્વેશન કરવાનો ટાઈમ આપે છે અને પછી તમારે લોકોએ કહેવાનું છે. ઓકે, so kids, now Didi is giving you observation time and you are going to observe whatever is happening on this page. Okay, and then you are going to discuss it with your mom and then Didi is also going to tell you. એટલે કે તમારે ઓબ્ઝર્વ કરી મમ્માને બધું કહેવાનું છે અને પછી દીદી તમને કહેશે. ઓકે, સો નાઉ ઇટ્સ ઓબ્ઝર્વેશન ટાઈમ. સો કિડ્સ, તમે ઓબ્ઝર્વ કર્યું? યસ, જે ડેન છે એ ક્યાં ઊભા છે? પેપરના ઘરની બારે અને એમના હાથમાં શું છે? તો ફાયર ક્રેકરનું બોક્સ છે, ફટાકડાનું. દેખાય છે ને? કયા ફટાકડા છે એમાં? રોકેટ્સ છે. અને એના બીજા હેન્ડમાં એટલે કે બીજા હાથમાં મેચસ્ટિક છે. મેચસ્ટિક એટલે માચીસ છે. સો એ શું કરે છે? પેપરને બતાવે છે. યસ, એ શું કરવાના હશે રોકેટ અને મેચસ્ટિકથી? એને ફોડવાના હશે ફટાકડા. સો આપણે એ જોશું. ઓકે, દીદી છે રીડ કરશે ને ત્યારે ખબર પડશે. બટ જે રોકેટ છે એ આપણે કરવાના હોય કે બિગ કિડ્સને કરવાના હોય? કોને કરવાના હોય? યસ, રાઈટ, જે બિગ કિડ્સ હોય રોકેટ્સ એના માટે છે. વી આર સ્મોલ, આપણે તો હજી નાના છીએ તો આપણે રોકેટ કરાય નહીં. ઓકે, પછી બીજું શું દેખાય છે તમને? ટ્રી છે, વુડન ફેન્સિંગ છે ને લાકડાની ફેન્સિંગ. પછી શું છે બીજું? ગ્રાસ, ઘાસ. કેવા કલરની છે? ગ્રીન ગ્રાસ, લીલા કલરની. એન્ડ ઇટ ઇઝ નાઇટ ટાઈમ. સેમ સેટિંગ છે કેમ કે આપણે ફટાકડા ક્યારે ફોડીએ? રાતે જ ફોડીએ ને. યસ, અને રાતે જ ફોડવાના હોય. ઓકે, નાઉ દીદી ઇઝ ગોઈંગ ટુ રીડ અને રીડ કરીને દીદી તમને કહેશે, બધું એક્સપ્લેન કરશે. ઓકે ઓકે કિડ્સ, આપણે બધું ઓબ્ઝર્વેશન કરી લીધું અને તમે ફાઇન આન્સર્સ પણ આપ્યા હશે મમ્માને. સો નાઉ દીદી વિલ રીડ ધ ટેક્સ્ટ. ઓકે, my mother has bought me a box of firecrackers. Let's light one. I have a matchbox too. So kids, એમાં શું લખેલું છે? ડેન છે એ પેપરને કહે છે કે મારા મમ્માએ મને આ ફાયરક્રેકર્સ લઈ દીધા છે, મારા મમ્માએ મને આ ફટાકડા લઈ દીધા છે. સો આપણે ચલો આમાંથી એક ફટાકડો ફોડીએ. લેટ્સ લાઇટ વન, એટલે કે એક ફટાકડો ફોડીએ. સો પછી શું કહે છે કે મારા પાસે તો મેચ બોક્સ પણ છે, માચીસ પણ છે. એવું ડેન પેપરને કહે છે. હવે પેપર શું કહેશે જોવું છે આપણે. લેટ્સ સી. Okay kids, now we will do the another page. So first of all, Didi is giving you observation time for this and then we are going to discuss on it. So kids, observation કર્યું તમે? Yes, see, Pepper is now out of the house. એ ઘરની બારે આવી ગયા છે. પેલા વિન્ડોમાંથી જોતા હતા ને? યસ, હવે ઘરની બારે આવી ગયા છે ડેન સાથે ટોક કરવા. અને બીજું શું છે ત્યાં આપણે જોયું હતું ને કાલે કે એમાં કર્ટન્સ છે પિંક, એટલે કે ગુલાબી પડદા છે વિન્ડોમાં. અને નીચે બધા પ્લાન્ટ્સ છે અને પ્લાન્ટ્સમાં શું છે? ફ્લાવર્સ છે, ઓરેન્જ કલરના ફૂલ છે અને ઘાસ છે. અને કોનું ઘર છે? પેપરનું ઘર છે. તો હવે પેપરના એક્સપ્રેશન કેવા છે? પેપર કંઈક વિચારે છે. શું વિચારતા હશે પેપર? શું લાગે છે તમને? યસ, પેપરના મમ્મા ડેડીએ કીધું હતું ને કે આ જે ફાયરક્રેકર્સ હોય, જે બિગ કિડ્સને ફોડવાના ફાયરક્રેકર્સ હોય એ તમારે ફોડવાના નહીં. પછી એના ડેડીને શું કીધું કે તું થોડો મોટો થઈ જાય ને પછી તારે ફટાકડા ફોડવાના છે, અત્યારે નહીં. અત્યારે તો ખાલી તારે ફૂલઝડીને એવું બધું જ કરવાનું છે. એવું એના ડેડીને એક્સપ્લેન કર્યું હતું ને. સો નાવ શું વિચારતા હશે પેપર કે મારા મમ્મી ડેડીએ તો આવું કીધું
તો ડેન શું કામને આ રોકેટ્સ લઈને આવ્યા છે એવું પેપર વિચારે છે. તો હવે દીદી તમને રીડ કરીને બતાવે છે. Kids, the discussion of observation is done. એટલે કે આપણે ઓબ્ઝર્વેશન કર્યું એ તમે મમ્માને કીધું ને બધું? યસ, દીદીએ પણ તમને કીધું. હવે દીદી રીડ કરે છે અહીંયા. Did your mother give this? But my mama says we are too young to play with fire. It is dangerous. So kids, that means કે પેપર ડેનને એમ કહે છે કે શું આ તારા મમ્માએ તને આપ્યું છે? સાચે તારા મમ્માએ તને રોકેટ્સ લઈ દીધા છે? પછી એમ કહે છે કે મારા મમ્માએ તો કીધું છે કે આપણે આ ફાયર ક્રેકર્સ કરવાના નથી, આ તો બિગ કિડ્સ માટે છે. અને પછી શું કહે છે કે એ તો બહુ ડેન્જરસ છે, આપણે રોકેટ્સ કરીએ વી આર સ્મોલ તો એ આપણા માટે કેવું છે? ડેન્જરસ છે, એવું પેપર ડેનને કહે છે. તો હવે જે ડેન છે એ પેપરની વાત માની જશે, એ પેપરને કહેશે કે ઓકે તો ચલો આપણે ફટાકડા નથી ફોડવા, કે એ લોકો ફોડશે. શું લાગે છે તમને? તમે મમ્માને કહેજો. અને દીદી હવે નેક્સ્ટ પેજ બતાવે છે, એમાં આપણે જોઈએ કે શું થાય છે. ઓકે, so kids, now we will do the another page. So for turning the page, we will hold it from the top, slide the fingers down and then turn the page. So for this page, દીદી તમને પહેલા observation time આપે છે. ઓકે, તો ચલો ઓબ્ઝર્વ કરવાનું છે હવે. So kids, તમે આ પેજ ઓબ્ઝર્વ કર્યું? યસ, નાઉ ડેન ઇઝ નોટ હિયર. ડેન ને પેપર અહીંયા ઊભા હતા ને, પણ અત્યારે એ લોકો નથી. તો ક્યાં ગયા એ લોકો? ફટાકડા ફોડવા ગયા કે ઘરે વયા ગયા, ઘરની અંદર વયા ગયા? આપણે નેક્સ્ટ પેજમાં એ પણ જોશું. સો નાઉ વોટ ઇઝ રિટન? અહીંયા શું લખેલું છે? તો દીદી તમને રીડ કરીને બતાવે છે. કિડ્સ, આપણું ઓબ્ઝર્વેશન થઈ ગયું, આપણે ડિસ્કસ પણ કરી લીધું. હવે દીદી અહીંયા રીડ કરે છે કે શું આપેલું છે. ઓકે, ઓહ કમ ઓન, ઇટ વિલ બી ફન. We will light only one firecracker. Promise. So kids, શું લખેલું હતું કે જે ડેન છે ને એ પેપરને કહે છે કે પેપર આપણે ખાલી વન જ ફાયરક્રેકર કરશું, આપણે ઓન્લી એક જ ફટાકડો ફોડશું, એનાથી વધારે આપણે ફોડશું નહીં. આઈ પ્રોમિસ. એ શું કરે છે? પેપરને પ્રોમિસ કરે છે કે પેપર આપણે એક જ ફટાકડો ફોડશું, આનાથી વધારે ફટાકડો ફોડશું નહીં. સો કિડ્સ, હવે આપણે જોઈએ કે પેપર છે ડેનને શું કહે છે? યસ કહેશે કે નો કહેશે? લેટ્સ સી ઓન ધ અનધર પેજ. ઓકે કિડ્સ, તમે જોયું ને કે આમાં શું હતું? દીદી એક્સપ્લેન કર્યું. યસ, નાઉ we will do the another page. So for the another page, first દીદી તમને ઓબ્ઝર્વેશન ટાઈમ આપે છે, તમારે જોવાનું છે કે શું આપેલું છે. ઓકે, ને પછી આપણે ડિસ્કસ કરશું. So kids, ઓબ્ઝર્વ થઈ ગયું ને? યસ, શું જોયું તમે આ પેજમાં? શું ઓબ્ઝર્વ કર્યું? યસ, પેપર અને ડેન છે એ શું કરે છે? તે બોથ આર ટોકિંગ. એ બંને કંઈક વાત કરે છે. શું વાત કરે છે? ડેન કહેતા હતા ને પેપરને કે આપણે ખાલી વન જ ફાયરક્રેકરને લાઇટ કરશું. ધેટ મીન્સ કે આપણે એક જ રોકેટ ફોડશું. અને જે ડેન છે ને શું કર્યું છે? પેપરનો હેન્ડ હોલ્ડ કર્યો છે અને એની સાથે હાથ પકડીને ટોક કરતા હતા. અને હવે પેપર અને ડેન ક્યાં આવી ગયા છે? યસ, તે બોથ આર ફાર ફ્રોમ ધ હાઉસ. એટલે બંને જણા ઘરથી દૂર આવી ગયા છે. હવે પેપરનું ઘર જોયું? ફર્સ્ટ ફ્લોર દેખાય છે પેપરના ઘરનો. યસ, ત્યાં પણ વન વિન્ડો છે. અને એ લોકો ક્યાં આવી ગયા છે? જે વુડન ફેન્સિંગ હતી ને, લાકડાનું ઓલું, યસ, એની બીજી બાજુ વયા ગયા છે. તો એ લોકો ઘરથી દૂર કેમ આવી ગયા છે? યસ, બીકોઝ જ્યારે આપણે ફટાકડા ફોડવા હોય ને તો એક્ઝેક્ટ એટલે કે એકદમ ઘરની બાજુમાં ફોડવાના નહીં. શું કામ ને ઘરની બાજુમાં નહીં ફોડવાના? બીકોઝ ત્યાં ઘણા લોકો બેઠા હોય, એટલે કે આપણા ફેમિલી મેમ્બર્સ, નેબર્સ, પાડોશી જે હોય ને એ બધા લોકો ત્યાં બેઠા હોય રાતે ઘરની બહાર. અને બીજું શું કે ત્યાં વ્હીકલ્સ હોય, વાહન હોય ઘણા બધા.
અને આપણે ત્યાં ફટાકડા ફોડીએ ઘર પાસે એકદમ, તો જે બેઠા હોય એ લોકો દાઝી જાય. પછી જે વ્હીકલ્સ વાહનો એની અંદર પેટ્રોલ હોય ને, યસ, તો વ્હીકલ્સ પાસે ફટાકડા ફોડવાના નહીં, થોડુંક ઘરથી દૂર જઈને ફોડવાના. પણ એકલું જવાનું નહીં, આપણા એલ્ડર્સ હોય એટલે કે આપણાથી મોટા હોય એ લોકો સાથે જ જવાનું. આપણને પેરેન્ટ્સ આપણા જે કે બધી જ વસ્તુ માનવાની. અને સેકન્ડ થિંગ વોટ, બીજું શું, તો આપણે જાતે કાંઈ બિગ ક્રેકર્સ ફોડવાના નહીં. ઓકે, આપણને જે નાના કિડ્સ ફોડી શકે ને એવા જ ફટાકડા ફોડવાના છે. અન્ડરસ્ટુડ? અને થોડા ઘરથી દૂર, એ માઇન્ડમાં લોક કરજો. ઓકે, હવે જે પેપર છે શું કહે છે ડેનને, હું રીડ કરી અને તમને બતાવું છું. So kids, our observation is done. હવે આપણે લોકો શું કરવાનું છે, દીદી અહીંયા ટેક્સ્ટ રીડ કરશે અને પછી તમને એ પણ એક્સપ્લેન કરશે. ઓકે, સો ચલો લેટ્સ સી શું આપેલું છે. ઓકે, એઝ યુ સે. સો પેપર ડેનને શું કીધું, એઝ યુ સે એટલે કે ઓકે, તું કે એમ આપણે કરશું. સો ડેને કીધું હતું ને એક ફટાકડો ફોડીએ, તો પેપર માની ગયા. પેપરે કીધું ઓકે ચલો આપણે એક ફટાકડો ફોડીએ. તો એ લોકોએ ફોડવો જોઈએ કે ન ફોડવો જોઈએ? યસ, ન ફોડવો જોઈએ, બીકોઝ દે આર સ્મોલ. તમારા જેવડા નાના છે, તો એ લોકોએ રોકેટ ફોડવું જોઈએ નહીં. પણ હવે એ લોકો રોકેટ ફોડવાના છે, હવે થશે શું? સો લેટ્સ સી. દીદી તમને ઓબ્ઝર્વેશન ટાઈમ આપે છે નેક્સ્ટ પેજનું. ઓકે, સો કેરફુલી ઓબ્ઝર્વ. Now Didi is turning the page. Hold from the top, slide your fingers down and turn the page. So Didi is giving observation time for this page and you are going to observe very carefully. એટલે કે તમારે એકદમ ધ્યાનથી બધું ઓબ્ઝર્વ કરવાનું છે. So kids, તમે ઓબ્ઝર્વ કરી લીધું? યસ, જે ડેન છે એ શું કરે છે, ફાયર ક્રેકરને લાઇટ કરે છે. એક બોટલ લીધી છે, એની અંદર રોકેટ રાખ્યું છે અને પછી શું કરે છે, રોકેટને સળગાવે છે. હવે એ લોકો બંને જણા ત્યાં હતા, પણ પેપર ક્યાં એ આપણે હમણાં નેક્સ્ટ પેજમાં જોશું. એ લોકો ઘરથી દૂર આવી ગયા છે. જોયું તમે, અહીંયા વોલ આવી ગઈ છે ઘરની. ઓકે, અને પછી જે ડેન છે એને શું કર્યું છે, એને જે ફાયર ક્રેકરનું બોક્સ હતું એ બાજુમાં રાખ્યું છે. તો કિડ્સ, કોઈ દિવસ આપણે જે ફટાકડા ફોડતા હોય ત્યાં બીજા ફટાકડા બાજુમાં રખાય? નો રખાય. શું થાય આપણે ફટાકડા બાજુમાં રાખીએ તો, કે આપણે બીજા ફાયર ક્રેકર્સ ફોડતા હોય અને ત્યાં જ બાજુમાં ફટાકડા હોય અને જો કંઈક તડકો કે એવું ઉડ્યું એમાં, તો શું થાય, એક સાથે બ્લાસ્ટ થવા માંડે બધા ફટાકડા. તો એવું કરાય કોઈ દિવસ? ન કરાય. પણ ડેનને એ ખબર હતી નહીં, તો એને તો બાજુમાં જ રાખી દીધા બીજા રોકેટ્સ. તો આપણે એવું કરવાનું નહીં. ઓકે, આ બી તમારે માઇન્ડમાં લોક કરવાનું છે કે આપણે જ્યાં ફટાકડા ફોડતા હોય ત્યાં બાજુમાં બીજા ફટાકડા રાખવાના નહીં. તો હવે શું થશે, ડેન શું કરે છે, ડાયરેક્ટ મેચ સ્ટિકથી ફટાકડો ફોડે છે. તો ડાયરેક્ટ મેચ સ્ટિકથી કોઈ દિવસ કરાય? ન કરાય, બીકોઝ આપણે જ્યારે મેચ સ્ટિક એટલે કે માચીસ લાઇટ કરીએ એટલે એનાથી જે ફટાકડો હોય ને એ ડાયરેક્ટ ફૂટી જાય, ત્યાં ને ત્યાં જ ફૂટી જાય. તો ઇફ તમારા કોઈ સિબલિંગ્સ હોય, મોટા બ્રધર સિસ્ટર, એ માચીસથી ફટાકડા ફોડતા હોય તો તમે એને ના કહેજો કે ધેટ ઇઝ નોટ ગુડ, એ સારું નથી, એ આપણને શું થાય, એનાથી હાર્મ થાય. ઓકે, સો મેચ સ્ટિકથી ડાયરેક્ટ ફટાકડા ફોડવાના નહીં. એ તમારે કહેવાનું છે, બીજા સાથે શેર કરવાનું છે. ઓકે, તમારા ફ્રેન્ડ્સ હોય, સિબલિંગ્સ હોય, તે બધાને કહેજો તમે કે મેચ સ્ટિકથી ફટાકડા ફોડે નહીં. તો હવે શું થશે જોવું છે આપણે, લેટ્સ સી. પણ આમાં કંઈક રાઇટ ડાઉન કરેલું છે, દીદી પહેલાં તમને રીડ કરીને બતાવે છે. સો કિડ્સ, આપણે ઓબ્ઝર્વેશન કર્યું ને, બધું જોયું ને, અને તમે ફાઇન આન્સર્સ પણ આપ્યા છે મમ્માને. ચલો, નાવ દીદી વિલ રીડ ધ ટેક્સ્ટ. અહીંયા શું આપેલું છે? યસ. શું આપેલું છે? યસ. હવે દીદી તમને એ પણ એક્સપ્લેન કરે છે. સો કિડ્સ, શું રાઇટ ડાઉન કરેલું છે? યસ. એ શેના માટે યસ કહે છે? એને પેપરે કીધું ને કે ઓકે ડેન, તું કે એમ, એટલે ડેન એમ કહે છે કે યસ. ચલો, તો આપણે વન ફાયર ક્રેકર લાઇટ કરી લઈએ, એક ફટાકડો ફોડી લઈએ. સો
સો હવે લેટ્સ સી શું થાય છે. દીદી તમને નેક્સ્ટ પેજનું ઓબ્ઝર્વેશન કરવાનો ટાઈમ આપે છે. ઓકે કિડ્સ, હવે આપણે આના પછીનું પેજ કરવાનું છે. તો દીદી પહેલા તમને અહીંયા પિક્ચરમાં શું આપેલું છે બધું ઓબ્ઝર્વ કરવાનો ટાઈમ આપે છે. ઓકે, સો કિડ્સ આ પેજ ઉપર કોણ છે? પેપર છે. પેપર ક્યાં જોવે છે? દેન રોકેટને ફાયર કરે છે ને, સળગાવે છે ને, ત્યાં જોવે છે પેપર. પછી પેપરની પાછળ જોઈએ કેટલા બધા ટ્રીઝ છે. 1 2 3 4 ટ્રીઝ, એટલે કે 4 ઝાડ છે ને. યસ, પછી પ્લાન્ટ્સ બી છે. પ્લાન્ટ્સમાં ફ્લાવર્સ બી છે ઓરેન્જ કલરના, ફૂલ. ઓકે કિડ્સ, હવે પેપર છે ને એ ડેનને કંઈક કહે છે. શું કહેતા હશે પેપર ડેનને? એ તમે મમ્માને કહેજો. કે દીદી જ્યારે રીડ કરશે ને ત્યારે ખબર પડશે કે પેપર ડેનને શું કહે છે. તો હવે દીદી રીડ કરે છે. ઓબ્ઝર્વેશન થઈ ગયું ને આપણું. બહુ ફાઇન ઓબ્ઝર્વેશન કર્યું છે. તમે કરો છો ને ઓબ્ઝર્વેશન બહુ ફાઇન? યસ. નાઉ દીદી વિલ ડુ વોટ? હવે શું કરશે દીદી? યસ, ટેક્સ્ટ રીડ કરશે. બી કેરફુલ ડેન. Do you know how to light this firecracker? સો કિડ્સ, પેપર છે શું કહે છે ડેનને? કે ડેન બી કેરફુલ, ડેન ધ્યાન રાખજે. પછી એને પૂછે છે કે તને આવડે તો છે ને ફટાકડા ફોડતા? તને લાઇટ કરતા આવડે તો છે ને? એવી ડેનને ક્વેશ્ચન પૂછે છે. તો ડેનને આવડે છે ફટાકડા ફોડતા કે નથી આવડતું? શું લાગે છે તમને? આપણે નેક્સ્ટ પેજમાં જોશું કે એને આવડે છે કે નથી આવડતું. તમે થિંક કરીને મમ્માને કહી દેજો. ઓકે, સો નાઉ લેટ્સ સી ધ નેક્સ્ટ પેજ. દીદી તમને નેક્સ્ટ પેજનું ઓબ્ઝર્વેશન ટાઈમ આપે છે. કેરફુલી બધું ઓબ્ઝર્વ કરજો અને પછી તમે ડિસ્કસ કરજો મમ્મા સાથે, અને પછી હું પણ તમને કહીશ. ઓકે, okay kids, now Didi is turning the page, so hold it from the top, slide your fingers down and then turn the page. Oh my god, અહીંયા શું થાય છે આ? ચલો દીદી પહેલા છે ને તમને ઓબ્ઝર્વેશન ટાઈમ આપે છે. સો કિડ્સ, તમે ઓબ્ઝર્વ કર્યું? સૌથી ફર્સ્ટ થિંગ તમને આ પેજમાં શું દેખાણું? બ્લાસ્ટ થયું, જોરથી ફટાકડો ફૂટ્યો. ઓ માય ગોડ, અને ડેન તો કેટલા નજીક ઊભા છે. ડેન રન કરવાની ટ્રાય કરે છે ત્યાંથી, અને એના બીજા ફાયર ક્રેકર્સ પણ ત્યાં નીચે પડ્યા છે. જે મેચસ્ટિક હતી એ પણ એના હાથમાંથી પડી ગઈ. જે માચીસ હતી ને એ પડી ગઈ, અને એના ફેસ કેવું છે, ફટાકડો એકદમ ડાયરેક્ટ જ ફૂટી ગયો, એના પાસે જ ફૂટી ગયો. તો તમે જોયું ડેનના ફિંગરમાં એના રીતે ફિંગર રાખ્યો છે તે રેડ રેડ થઈ ગયું છે. શું થઈ ગયું છે? દાજી ગયા અને ત્યાં બંધ થઈ ગયું છે. ઓ માય ગોડ, તો ડેનને ફટાકડો ફોડતા આવડો કહેવાય કે ન આવડો કહેવાય? ન આવડો કહેવાય, બીકોઝ મેચસ્ટિકથી કોઈ દિવસ ફોડાયો જ નહીં. સો નાઉ ડેન શું બોલે છે કે દીદી તમને રીડ કરીને બતાવે છે. ઓકે કિડ્સ, તમે જોયું ને કે શું થયું અહીંયા? યસ, અને પછી અહીંયા શું રાઇટ ડાઉન કરેલું છે? દીદી રીડ કરે છે. વાવ. સો કિડ્સ, એમાં લખેલું હતું વાવ, એટલે કે ફટાકડો એકદમ બૂમ કરીને બ્લાસ્ટ થાય ને. યસ, સો એમાં રાઇટ ડાઉન કરેલું છે બૂમ. અને પછી હવે પેપરને શું થયું હશે? પેપર પણ ત્યાં જ ઊભા હતા. તો દીદી તમને નેક્સ્ટ પેજ બતાવે છે. પહેલા ઓબ્ઝર્વ કરજો, જોજો કે પેપરને શું થયું છે. ઓકે, ને પછી દીદી તમને કહેશે. Now we will do another page. So Didi is showing you the another page. સૌથી પહેલા તમારે આને ઓબ્ઝર્વ કરવાનું છે, જોવાનું છે કે શું થાય છે. ઓકે, સો કિડ્સ, તમે ઓબ્ઝર્વ કર્યું શું છે? યસ, આખો બ્લાસ્ટ થયો, બૂમ થયું. સો જે ડેન હતા એને પણ વાગ્યું. હી વોઝ લાઈક ઓ આઈ ગોટ હર્ટ. ડેન એને વાગ્યું હતું. યસ, દાજી ગયા હતા એ. અને પછી જે પેપર છે શું કરે છે? યસ, પેપર હવે તમે આઈઝ ક્લોઝ કરી દીધી છે, અને વન હેન્ડ એની એક આઈ ઉપર, એક આંખ ઉપર એને હાથ રાખેલો છે. તો એના આંખ ઉપર શું કામને હાથ રાખેલો છે? એને ત્યાં દાજી ગયા છે, વાગી ગયું છે, શું થયું છે? એ આપણે રીડ કરશું એટલે ખબર પડશે. ઓકે, સો નાઉ લેટ્સ સી દીદીઝ રીડિંગ. કિડ્સ, વાવ, તમે બહુ ફાઇન આન્સર્સ આપ્યા હશે. હા, અને પછી દીદીએ જે એક્સપ્લેન કર્યું એ પણ તમે ધ્યાન રાખ્યું ને. યસ, નાઉ દીદી ઇઝ રીડિંગ ધ ટેક્સ્ટ.
my eyes. So kids, પેપરને શું થયું? પેપર એમ કે છે my eyes. એના આઈઝમાં એને કંઈક થયું. ઓ માય ગોડ. સી આપણે ફટાકડા જ્યારે ફોડતા હોય ત્યારે દૂર રહેવું જોઈએ. આપણે આપણા હેન્ડ્સને આવી રીતે દૂર રાખીને ફટાકડા ફોડવા જોઈએ. અને એ બંને તો ત્યાં જ ઊભા હતા. સો બેયને વાગ્યું એન્ડ ધે બોથ ક્રાઇંગ. એ બંને જણા રોતા હતા. હવે શું થશે? એકને આઈમાં કંઈક થયું છે, એકને ફિંગરમાં કંઈક થયું છે. હવે મમ્મા આવશે, ડોક્ટર આવશે, કોણ આવશે? લેટ્સ સી. દીદી તમને હવે ક્યારે કહેશે ખબર છે? કાલે કહેશે. વી વિલ ડિસ્કસ ટુમોરો. તમે થિંક કરીને રાખજો અને મમ્માને કહેજો કે હવે આગળ સ્ટોરીમાં શું થશે. સો આજે આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? કે આપણે બિગ કિડ્સના ફાયર ક્રેકર્સ નથી ફોડવાના, ડાયરેક્ટ મેચસ્ટિકથી ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા નથી ફોડવાના, મમ્મી ડેડીની પરમિશન વગર ઘરની બહાર ફટાકડા ફોડવા નથી નીકળવાનું. સી પેપર અને ડેડી પરમિશન લીધી જ નહોતી તો શું થયું? they both got hurt. બંને જણા દાઝી ગયા છે. સો આપણે પણ પરમિશન વગર નથી કરવાનું. અને જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે એલ્ડર્સની સાથે જ ફોડવાના છે. એટલે કે આપણાથી મોટા હોય એ લોકો સાથે જ ફટાકડા ફોડવાના છે. એકદમ ઘરની બાજુમાં ફટાકડા ફોડવાના નથી, બીકોઝ ત્યાં ઘણા લોકો બેઠા પણ હોય અને વાહન પણ હોય છે. ઓકે, અને આપણે આપણી કેર કરવાની છે. અન્ડરસ્ટુડ કિડ્સ? નાઉ વી વિલ સી ધેટ વોટ હેપન્સ ટુમોરો. આપણે કાલે જોશું કે હવે આગળ શું થાય છે. ઓકે, સો બાય, ટેક કેર.